નમસ્કાર બહેનો, આજે તારીખ 10/9/2020 આપણે સેમેસ્ટર 3માં નાણું અને બેન્કિંગ પેપરમાં બેન્કિંગના આધુનિક ખ્યાલોની ચર્ચા કરતા, જેમાં આપણે ટેલી બેન્કિંગ, ઇન્ટરલિંક બેન્કિંગ જેવા મુદ્દાઓ, હોમ બેન્કિંગની ચર્ચા કરી. એ જ એકમમાં આપણે આગળ વધતા, એ જે ટોપિકમાં આપણે આગળ વધતા આજે એમાં જે માર્કેટિંગની સંદર્ભમાં આપણે ચર્ચા કરતા, ત્યાંથી આપણે ફરી શરૂઆત કરીએ. તો બેન્કિંગ સેવાનું માર્કેટિંગ વેપારી સંસ્થા કોઈ પણ પ્રકારની હોય, એકાંકી વેપારી પેઢી હોય, ભાગીદારી પેઢી હોય કે જોઈન્ટ સ્ટોક કંપની હોય, દરેક પોતપોતાને જે વસ્તુઓનો વેપાર કરતી હોય તેની માંગ વધે તેવા પ્રયત્ન હાથ ધરતી જોવા મળે છે. એવી જ રીતે માંગ વધારવા માટે જે પ્રયત્ન કરવામાં આવે તેને માર્કેટિંગ કે બજારીકરણ કહેવાય. બેન્કો પણ સેવા આપતી એક વેપારી સંસ્થા છે. બેન્કો અને તેના દ્વારા આપવામાં આવતી સેવાના મહત્ત્વ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. આજના ગળાકાપ હરીફાઈના યુગમાં બેન્કોએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અને નફાકારક પરિસ્થિતિ જાળવી રાખવા માટે માર્કેટિંગ એક મહત્ત્વનું પરિબળ બની ગયું છે. રાષ્ટ્રીયકૃત બેન્કોની ઇજારાશાહીના જમાનો હવે વીતી ગયો છે. વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશન, આર્થિક સુધારાઓ, ઉદાર આર્થિક નીતિને કારણે રાષ્ટ્રીયકૃત બેન્કો હવે ફક્ત દેશની જ બેન્કો નહીં, પરંતુ વિદેશી બેન્કો સાથે પણ સ્પર્ધાત્મકતા હરીફાઈ કરવી પડે છે. આજે દેશમાં કુલ રાષ્ટ્રીયકૃત બેન્કો 19, સ્ટેટ બેન્ક ગ્રુપની 8 બેન્કો મળી કુલ 27, જાહેર ક્ષેત્રની આઈડીબીઆઈ બેંક, ખાનગી બેન્કોની 29 અને 30 જેટલી વિદેશી બેન્કો કાર્યરત છે. આથી હવે કોઈ પણ ક્ષેત્રની બેંકની ઇજારાની સ્થિતિ રહી હોય તેવું જોવા મળતું નથી. એવી જ રીતે કે જે ઉત્પાદક અને વેપારી કે વ્યવસાયી વ્યક્તિ પોતાની વસ્તુ માટે માર્કેટિંગની મદદથી પ્રગતિ સાધવાનો પ્રયત્ન કરે છે, તેવી જ રીતે બેન્કો પણ હરીફાઈના પડકારનો સામનો કરી પ્રગતિ સાધવા માટે માર્કેટિંગ આવશ્યક બની ગયું છે. આજના હરીફાઈના યુગમાં સર્વાઈવલ કરવું એ ખૂબ જ અઘરું જોવા મળે છે. માર્કેટિંગ એક મહત્ત્વનું પરિબળ બની ગયું છે. કોઈ પણ ઉત્પાદક માટે માર્કેટિંગ જુદા જુદા પરિબળો, જેમ કે ઉત્પાદનની ચીજવસ્તુ અથવા માલ, તેની કિંમત, તેનું સ્થળ અને બઢતી અથવા વૃદ્ધિ તેના પોતાના અંકુશમાં હોય છે. બજારની પરિસ્થિતિ પ્રમાણે તે તેમાં સ્થિતિસ્થાપકતા સ્થાપી શકે છે, લાવી શકે છે, પરંતુ બેન્કો માટે સંપૂર્ણ શક્ય જોવા મળતું નથી, કારણ કે તેમણે કેટલાક કાયદાકીય નિયમો અને કાનૂન કે અંકુશોનું પાલન કરવાનું રહેતું જોઈ શકાય છે. હવે આપણે વેપારી બેન્કો માટે માર્કેટિંગ અંગેના જુદા જુદા પરિબળોની ચર્ચા કરીએ તો, જેમાં 1 નંબરમાં જોઈએ તો જેવી રીતે ઉત્પાદક પોતાની ઉત્પાદિત વસ્તુ માટે, વેપારી પોતે જે ચીજ વસ્તુ માલનો વેપાર કરતો હોય તે પોતાની વસ્તુ માટે માર્કેટિંગ કરે છે, તેવી જ રીતે બેન્કો પણ માર્કેટિંગ કરી શકે છે. બેંક માટે એનું ઉત્પાદક વસ્તુ એના દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવા છે, કારણ કે બેંક એ સેવાનું ઉત્પાદન કરે છે. વેપારી બેન્કોના કાર્યોની ચર્ચા કરતી વખતે આપણે આની વિગતે ચર્ચા કરી ચૂક્યા છે. માર્કેટિંગ પરિબળના સંદર્ભમાં આપણે હવે એની ટૂંકમાં ચર્ચા કરીશું. બેંકના મુખ્ય 2 કાર્ય, એક થાપણ સ્વીકારવી અને બીજું ધિરાણ કરવું, એ જોવા મળે છે. માર્કેટિંગના વિશાળ પરિબળ તરીકે થાપણ સ્વીકારવાના કાર્યને ગ્રાહકને બને એટલી વિશેષ સેવા આપવાનો બેન્કોએ પ્રયત્ન કરવો જોઈએ, અને જે સંદર્ભમાં ટેલી બેન્કિંગ, હોમ બેન્કિંગ, ઓનલાઈન બેન્કિંગ આના ઉદાહરણ જોઈ શકાય છે.
આ ઉપરાંત બેન્કોએ મર્ચન્ટ બેન્કિંગ, લીઝિંગ, મ્યુચ્યુઅલ ફંડ જેવી સેવાઓ પણ આપવાની શરૂઆત કરી છે. બેંકનું બીજું અગત્યનું કાર્ય એ જરૂરિયાતમંદને ધિરાણ કરવાનું છે. આપણે જોઈ ગયા કે થાપણ પર આપવામાં આવતા વ્યાજ દર અને ધિરાણ પર વસૂલવામાં આવતા વ્યાજ દર વચ્ચેનો જે તફાવત છે એ બેંક માટેનું આવકનું મુખ્ય સાધન છે. આમ બેંક ફક્ત થાપણ એકત્રિત કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરી શકે નહીં. આધુનિક સમયમાં બેંકોને લોન, ઓવરડ્રાફ્ટ, ક્રેશ ક્રેડિટ, હુંડી વટાવવી જેવી પરંપરાગત ધિરાણની યોજનાઓ ઉપરાંત આકર્ષક ધિરાણ યોજનાઓ પણ અમલમાં મૂકી છે, જેથી વિશાળ સમુદાયના ગ્રાહક વર્ગને તે આકર્ષી શકે છે. આવી યોજનાઓમાં ક્રેડિટ કાર્ડની સવલત, હાઉસિંગ ફાઇનાન્સ, બાળકોના શિક્ષણ માટે શૈક્ષણિક લોન, કમ્પોઝિટ લોન, એન્ટરપ્રિન્યોરશિપને પ્રોત્સાહન આપવા માટે લોન વગેરેનો સમાવેશ કરી શકાય છે. આ ઉપરાંત બેંકનું એક મહત્ત્વનું કાર્ય એના તરફથી આપવામાં આવતી આનુષંગિક સેવા છે. આમાં પણ પરંપરાગત સેવાઓ ઉપરાંત મર્ચન્ટ બેન્કિંગ, માર્ગદર્શક તરીકેની સેવા, સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ માટેની સેવા વગેરે બેંકો દ્વારા આપવામાં આવે છે. આમ માર્કેટિંગ મહત્ત્વના પરિબળ ચીજવસ્તુ માટે બેંકો જાગૃત થઈને વિશાળ પાયા પર પ્રયત્ન કરી રહી છે. આમાં જ માર્કેટિંગમાં બીજા મુદ્દાની ચર્ચા કરીએ તો બેંકો જે કાર્ય કરે છે, સેવા આપે છે, તેનું એવા સ્થળે વિસ્તરણ થવું જોઈએ કે જેથી બેંકને મહત્તમ ફાયદો થાય. બેંકની શાખ જે બ્રાન્ચ છે એ બ્રાન્ચ એવા સ્થળે ખોલવી જોઈએ કે જ્યાંથી બેંકને બચત મળી શકે અને સાથે ધિરાણ કરી વ્યાજની આવક પણ મેળવી શકાય. વળી સ્થાનિક બે લોકોની અનુકૂળતા પ્રમાણે બેંકના કામકાજનું આયોજન કરવું જોઈએ, જેથી વિસ્તારમાં રહીશો તેનો મહત્તમ લાભ લઈ શકે. તેવી જ રીતે ઔદ્યોગિક વિસ્તારમાં શરૂ થયેલા આવેલી બેંકોનું ઉદ્યોગના ધિરાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ જો વિશાળ સંદર્ભમાં સ્થળ પરિચયનો સુમેળ બેસાડવામાં આવે તો બેંકોની પ્રગતિ એ શક્ય જોવા મળે છે. તેવી જ રીતે બેન્કિંગ સેવાના માર્કેટિંગ માટે કર્મચારી પણ એક મહત્ત્વનું પરિબળ છે. કાર્યક્ષમ, મિલનસાર, વિવેકી અને વેપારી જ્ઞાનથી માહિતગાર કર્મચારી આપોઆપ બેન્કિંગ સેવાની જાહેરાત બની જાય છે. કોઈ પણ ગ્રાહક માર્ગદર્શન માટે બેંકમાં આવે ત્યારે અને એના પ્રશ્નના જુદા જુદા પાસાઓ અંગે વિગતવાર તે સરળતાથી સમજી શકે તે માટે ખ્યાલ આપવો જોઈએ. આથી સેવા આપતા કર્મચારી સાથે બેંક પ્રત્યે ગ્રાહક આપોઆપ આકર્ષક. બેંકોએ પણ પોતાના કર્મચારી માટે માનવ સંસાધન વિકાસ માટે તત્પર રહેવું જોઈએ. કર્મચારીઓની કાર્યક્ષમતા વધે તે માટે પ્રોત્સાહન આપતી યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ. બેંકોની એક મહત્ત્વની મર્યાદા એ છે કે તે કાયદાકીય નિયમો અને પ્રક્રિયાની મર્યાદામાં રહીને જ પોતાની સેવાકીય પ્રવૃત્તિ કરી શકે છે. આ સંદર્ભમાં બેંકોએ પોતે ગ્રાહકોને ઉત્તમ સેવા આપી શકાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ. દાખલા તરીકે બેંક પાસેથી ધિરાણ સેવાની પ્રક્રિયા એટલી લાંબી અને અટપટી છે કે સામાન્ય વ્યક્તિ, ખાસ કરીને અશિક્ષિત વ્યક્તિઓ એ બધી માથાકૂટ ઘડવાને બદલે ખાનગી સાહુકારો પર આશરો લે છે. બેંકોએ આ પ્રક્રિયા બને તેટલી સરળ અને ટૂંકી બનાવવી જોઈએ. ગ્રાહકો ધિરાણ લેવા માટે આવે ત્યારે તેને સરળ ભાષામાં માર્ગદર્શન આપી ફોર્મ ભરવામાં સહાયરૂપ થવું જોઈએ. ઘણીવાર તો જોઈતા પુરાવા દસ્તાવેજ ગ્રાહક પાસે મંગાવવામાં આવે છે, એને બદલે જરૂર પડે એટલા જ પુરાવા ગ્રાહક પાસે મંગાવવા જોઈએ. આ બધી વિધિને કારણે જો ગ્રાહક ધિરાણ મેળવવા વિમુખ બની જાય તો બેંકને ગ્રાહકનું એક મહત્ત્વનું સાધન ગુમાવવું પડે. આથી બેંકનો અભિગમ હંમેશા અભિમુખ બનાવવાનો હોવો જોઈએ. જો બેંકોની તેમની કામગીરી અંગે યોગ્ય સંસ્થા તરફથી પ્રમાણપત્ર, દાખલા તરીકે ISO સર્ટિફિકેટ, બેંકની પ્રગતિનું આ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. આવા પ્રમાણપત્રવાળી બેંકોને ગ્રાહકને એક પ્રકારની વિશિષ્ટ પ્રતિભા ઊભી થાય છે.
તેમાં બેંકના ગ્રાહકો માટે યોગ્ય ભૌતિક સગવડ અને બેંક માર્કેટિંગ એક મહત્વનું પરિબળ જોઈ શકાય. દરેક બેંકે પોતાના વિકાસ સાધવા માગે છે. જેવી રીતે ઉત્પાદક વેપારી પોતાના માલના વેચાણ વૃદ્ધિ માટે જાહેરાત, પ્રચાર અને લાભદાયી યોજના, 2 ખરીદો 1 મફતનું આયોજન કરે છે, તેવી જ રીતે બેંકોએ પણ આવું આયોજન કરવું જોઈએ. બેંકો ગ્રાહકને તાલીમ યોજના, ગ્રાહકની ફરિયાદનો નિકાલ, પોતાની વિવિધ યોજનાઓની માહિતી આપતી પત્રિકા પ્રકાશિત કરી, વહેંચણી કરી તેના દ્વારા માર્કેટિંગ કરી શકે. બેંક માર્કેટિંગના આ અગત્યના પરિબળના સફળ ઉપયોગ માટે વ્યક્તિગત પ્રયત્ન અને જનસંપર્ક મહત્વનો ફાળો આપી શકે. કાર્યક્ષમ વિનયી કર્મચારીઓ ગ્રાહકો સાથે વ્યક્તિગત સંપર્ક સાધી તેમને તેની બેંકનું ખાતું ખોલાવવા, થાપણ મૂકવા સમજાવી શકે છે. આમ બેંક થાપણ વૃદ્ધિ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. કોઈપણ ગ્રાહક બાંધી મુદ્દતની થાપણ પાકતી તારીખે ઉપાડવા માગતો હોય અથવા પાકતી તારીખે પોતાની થાપણ ઉપાડી લેવા માગતો હોય ત્યારે સમજાવટથી તેને તેમ ન કરવા માટે સમજાવવાના પ્રયત્નો કરવા જોઈએ. તેવી જ રીતે જનસંપર્ક દ્વારા પણ બેંકનું માર્કેટિંગ સરળ રીતે કરી શકાય. થોડા સમયે ગ્રાહકોની મિટિંગનું આયોજન કરવું જોઈએ. નવા ખાતા ખોલાવનારને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવી જોઈએ. આ બધાને પરિણામે પ્રગતિ સાધી શકાય તેવું જોવા મળે છે. ઉત્પાદક વેપારી માટે માર્કેટિંગ માટે વસ્તુની કિંમત એ અગત્યનું પરિબળ છે. આપણે આગળ જોઈ ગયા તેમ વેપારી બેંકોએ કાયદાકીય નિયમન અને રિઝર્વ બેંકના નિયમોને અનુસાર કાર્ય કરવાનું હોય છે. વ્યાજના દર વગેરે રિઝર્વ બેંકના નિયમોનું પાલન કરવું પડે છે. આથી બેંક સેવાના માર્કેટિંગ માટે આ અગત્યનું પરિબળ નથી. આમ આપણે જોઈ ગયા એ મુજબ અત્યારના વૈશ્વિકરણ આર્થિક માહોલમાં બેંક સેવાનું માર્કેટિંગ બેંકને ખૂબ જ મહત્ત્વનું છે. ગળાકાપ હરીફાઈના પ્રશ્નોનો સામનો કરવા માટે બેન્કિંગ સેવાનું માર્કેટિંગ થવું એ ખૂબ જ જરૂરી જોવા મળે છે. નહીંતર સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટના યુગમાં એ ટકી શકશે નહીં. ત્યાર પછી આધુનિક બેન્કિંગ ખ્યાલમાં ચેક ડિપોઝિટ મશીન. ચેક ડિપોઝિટ મશીન એ ઇલેક્ટ્રોનિક મશીન હોય છે જે કેશ ડિપોઝિટ કરતી મશીનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તે મશીનો વચ્ચે તફાવત રહેલો છે. કેશ ડિપોઝિટ કરી નોટોની રકમની ખાતરી કરે છે, જ્યારે ચેક ડિપોઝિટ મશીનમાં કિસ્સામાં ચેક અને તેના ભરવામાં આવેલ જમા સ્લિપનો ફોટોકોપી ગ્રાહકને આપે છે. જે ચેકને જમા કરાવવાનો હોય તેને જે બાજુ રકમ લખેલી હોય તે બાજુથી મશીનમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી તે સ્લિપ પર બંને બાજુ રકમ લખેલી હોય તે બાજુથી મશીનમાં દાખલ કરવામાં આવે છે. બંને દાખલ કર્યા પછી બંનેની ફોટોકોપી બહાર આવે છે. આના ફાયદાઓ જોઈએ તો તરત જ ફોટોકોપી મળી રહે છે. લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડતી નથી. એ જ સંદર્ભમાં ચેક ડ્રોપબોક્સની સુવિધા. અનેક બેન્કો ચેક ડિપોઝિટ કરવા માટે ડ્રોપબોક્સ આપવાની શરૂઆત કરી છે. ગ્રાહકોએ પોતાનો ચેક જમા કરાવવાનો હોય તેને ડ્રોપબોક્સમાં નાખી દેવાનો હોય છે. આ માટે કોઈ પ્રકારની પહોંચ અપાતી નથી, જેવી કે ગ્રાહકને ચેક બેંકના કાઉન્ટર પર જમા કરાવવાથી મળે છે. હમણાં આરબીઆઈએ બેંકોના ગ્રાહકોને ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. પરંતુ જો ગ્રાહકોની ઈચ્છા ચેકને બેંકના કાઉન્ટર પર જમા કરાવી કાઉન્ટર ફોઇલ મેળવવાની હોય તો તે બેંક ના પાડી શકે નહીં અને ચેકને ડ્રોપબોક્સમાં નાખવાની ફરજ પાડી શકે નહીં. જે તે બેંક ડ્રોપબોક્સ ઉપર આ અંગેની માહિતીનું લખાણ 3 ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષાઓમાં કરવું જોઈએ. આના લીધે ગ્રાહકને બંને વિકલ્પની જાણકારી પ્રાપ્ત થઈ શકે અને પોતાને જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો મુજબ વિકલ્પો પસંદ કરી શકે. અત્રે આપણે આધુનિક બેન્કિંગ ખ્યાલમાં ચેક મશીનની સુવિધા, ડ્રોપબોક્સની સુવિધા અને માર્કેટિંગ સુવિધાઓ જેવી બાબતોની ચર્ચા કરી. નેક્સ્ટ એકમમાં કેશ ડિપોઝિટ મશીન, ઓનલાઈન બેન્કિંગ, ઇલેક્ટ્રોનિક ક્લિયરન્સ સિસ્ટમ જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા સાથે આપણે
આપણે ફરી મળીશું. અસ્તુ.